નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકાર બોલી તે કર્યું નથી। મિત્રો, વાત કરીએ તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ વિધાનસભાના અપાયેલા વચનોને યાદ કર્યા અને તેમણે જણાવ્યું કે સરકારે 2021ના બજેટમાં કહ્યું હતું કે 3500 કરોડ રૂપિયાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને 2022નો અંત આવતા દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ મિત્રો હજુ સુધી વીજળી મળી નથી। મિત્રો, તમને યાદ હશે 2021નું જ્યારે ભાજપ સરકારે બજેટ બહાર પાડ્યું તેમાં જણાવ્યું હતું કે આ વર્ષ અને આવનારું વર્ષ એટલે કે 2022નું વર્ષ આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ જશે, પરંતુ મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે 2022 જતું રહ્યું તેને પણ અત્યારે લગભગ 1 થી 2 વર્ષ થવા જઈ રહ્યા છે, હજુ પણ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરીથી માસ્ક પહેરવા તૈયાર થઈ જાઓ। મિત્રો, કોરોનાને લઈને રાજકોટ પ્રશાસન એક્શન મોડમાં। આરએમસીએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી। બહાર નીકળતા સમયે મિત્રો માસ્ક પહેરવા લોકોને સલાહ અને કોવિડના નિયમોનું પાલન કરવામાં મિત્રો આપવામાં આવી છે સૂચના। ખાસ મિત્રો વાત કરીએ તો કોરોનાના કેસો દિવસને દિવસે હવે અત્યારે વધતા જઈ રહ્યા છે, જેને લઈને મિત્રો સરકારે પણ ગાઈડલાઈનો બહાર પાડી છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે બહાર નીકળતા પહેલા માસ્ક અવશ્ય પહેરવાની ટેવ હવે પાડી લેજો અને સાથે જ વધુમાં વધુ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાથે શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો બહાર ન નીકળો અને યોગ્ય મિત્રો તપાસ કરીને દવા પણ જલ્દીથી લઈ લેવી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને કારણે 82 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। મિત્રો, 52,032 ખેડૂતોને આ નુકસાન થયું હોવાનું મનાય છે। મિત્રો, આ વર્ષના આંકડા છે। માવઠાના કારણે મિત્રો ડાંગ, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, તાપી, આણંદ, ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી। કુલ મિત્રો 52 તાલુકાના 2755 ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા। તેમાંથી પણ મિત્રો 1747 ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું। કૃષિ વિભાગની મિત્રો 497 ટીમે 2414 જેટલા ગામોમાં સર્વે કામગીરી કરી હતી, જેમાં મિત્રો જાણવા મળ્યું કે ટોટલ મિત્રો જે છે તે 52,032 ખેડૂતોને નુકસાન આવ્યું છે અને ટોટલ 82 કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન જે છે તે માવઠાને કારણે આ વર્ષે થયું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસોની સંખ્યા ધીરે ધીરે વધવા લાગી છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા અને મિત્રો મહેસાણા અને ગાંધીનગરમાં 2 દર્દીઓ મળી આવ્યા છે। રાજકોટમાં મિત્રો 2 મહિના બાદ કોરોનાનો એક નવો દર્દી નોંધાયો છે અને ગાંધીનગર તેમજ મહેસાણામાં નોંધાયેલા 4 દર્દીઓ દક્ષિણ ભારતમાં ફરીને આવ્યા હોવાની વાત સામે આવી છે, કારણ કે મિત્રો અત્યારે દક્ષિણ ભારતના કેરળમાં દિવસે ને દિવસે અઢળક કેસો વધી રહ્યા છે અને ગુજરાતમાં જે 4 કેસો આવ્યા તે પણ મિત્રો તે 4 વ્યક્તિઓ જે છે તે દક્ષિણ ગુજરાતમાં ફરવા ગયા હોવાનું પણ બહાર આવ્યું છે। હાલ મિત્રો રાજ્યમાં કોરોનાના ટોટલ 23 કેસો અત્યારે એક્ટિવ છે અને મિત્રો આમાંથી 23માંથી એક પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ નથી, પરંતુ મિત્રો સૌથી વધારે કેસ અત્યારે અમદાવાદમાં 7 એક્ટિવ કેસ સાથે અમદાવાદ સૌથી આગળ રહ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશખબર। મિત્રો, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તે તમામ પ્રકારનું નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરા વળતર મેળવી શકે। મિત્રો, આ વાત હું તમને ટૂંકમાં જણાવું તો કહેવા એમ માગે છે કે તમારી જમીનની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખેલી હોય અને જો મિત્રો તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તમે સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકો અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકો છો। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો, ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે અને ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે। એટલે કે મિત્રો ખેડૂતો એમ કહેવા માંગે છે કે સરકાર તરફથી જે સહાય મળે છે તે તો માત્ર તેના ખેતરને સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે, બાકી મિત્રો બાગાયતી ખેતીમાં ખૂબ જ ખર્ચો થાય છે, જેમને લઈને અને ખેડૂતોની એમાં મહેનત પણ ખૂબ જ હોય છે, ત્યારબાદ પાક મળતા હોય છે, તો જેને લઈને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું।
મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે. મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાક વીમા યોજના અંતર્ગત તમે ફરિયાદ હવે નોંધાવી શકો છો. મિત્રો ખેતીની ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોને કારણે પાક બગડતો હોય છે. ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવા આવે છે ત્યારે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર પર જે મિત્રો છે 14447 પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. અને આ માટે સૌથી પહેલાં તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે. અને મિત્રો આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે. પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી એક મિત્રો તમને જે SMS દ્વારા માહિતી આપવામાં આવશે, એટલે કે તમને મેસેજ આપવામાં આવશે. અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલો અપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો. અને મિત્રો વધતા જતા કોરોના કેસ અંગે ગઈકાલે આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો દેશના કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા જે છે તે મિત્રો 13 થઈ ગઈ છે ગુજરાતની અંદર, જેને લઈને મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી અને તેમણે કહ્યું હતું કે કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની કોઈ પણ જરૂર નથી. જો કે મિત્રો લોકોએ સાવચેત રહેવું જોઈએ તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું છે. કેન્દ્ર સરકારે પણ મિત્રો લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે જ તમારે મિત્રો સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે અત્યારે કેસો તો ધીમે ધીમે વધી રહ્યા છે, પરંતુ જો લોકોમાં જાગૃતિ નહીં આવે તો મિત્રો કેસોની સંખ્યા વધારે સ્પીડમાં વધવા લાગશે. જેવું મિત્રો પહેલીવાર કોરોના આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે શરૂઆતમાં લોકો કોઈ ગંભીરતાથી નહોતા લેતા, ત્યારબાદ મિત્રો જે થયું તે આપ સૌ જાણો જ છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી ફરી એક નવા માવઠાની આગાહી. મિત્રો હવે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા 5 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને પોરબંદરના જેટલા પણ વિસ્તારો છે, સાથે મિત્રો અમરેલીના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં માવઠા પણ પડશે. ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા મહાન નિષ્ણાંતો જે છે આ હવામાન વિભાગની અંદર જોડાયેલા, તેમણે મિત્રો આગાહીઓ કરી છે. અને આવનારા 3 દિવસ મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈને ઠંડી પડશે, વરસાદ પણ મિત્રો પડી શકે છે. માવઠાઓ જે છે મિત્રો કમોસમી માવઠાઓ પણ આવનારા 2 થી 3 દિવસમાં નોંધાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો મોદી સરકાર કહે તે કરી બતાવે કે નહીં તેમના વિશે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાનો વાયદો સરકારે પૂરો કર્યો છે. આતંકવાદનો નાશ પણ કર્યો છે અને અયોધ્યામાં રામ મંદિર બનાવીશું તે પણ મિત્રો કર્યું અને રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 રામલલા બિરાજમાન પણ થઈ જશે. આ વાત મિત્રો નરેન્દ્ર મોદીની સરકારની છે અને મોદી સરકાર જે કહે તે કરી બતાવે છે, આવું મિત્રો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે, તમારું મંતવ્ય મને કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો.
તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને સલાહ આપવી મોંઘી પડી. મિત્રો સોશિયલ મીડિયામાં પિયુષ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે જોઈ લીધો હશે. મિત્રો તમે ના જાણતા હોય તો જણાવી દઈએ, સુરતમાં પિયુષ ધાનાણી નામનો એક વ્યક્તિ છે, એક યુવક છે, એક ભાઈ મિત્રો કહી શકો, જે મિત્રો લોકોને રોડ પર વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને સલાહ આપે છે અને રોંગ સાઈડમાં આવતા લોકોને રોકે છે. મિત્રો ગઈકાલે તેમના પર એક હુમલો થયો હતો, જે વિડીયો મિત્રો તમે જોયું હશે. સુરતમાં રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની સલાહ મામલે લોકોએ પિયુષ પર હુમલો કર્યો હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. જોકે મિત્રો પિયુષને પણ લોકોને સલાહ આપવી મોંઘી પડી છે, કારણ કે ઘણી વખત પિયુષ ધાનાણીભાઈ પોતાના વિડીયોમાં જે છે રોંગ સાઈડમાં આવતા લોકોને તોછડી ભાષાનો ઉપયોગ પણ કરે છે, જે મુદ્દે પણ મિત્રો લોકોએ તેમના પર હુમલો કર્યો હોવાનો દાવો પણ બની શકે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય જાહેર. મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે. તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન રહેજો. મિત્રો 10 વર્ષ પહેલા 2013 અને 2014માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. એટલે કે મિત્રો મોદીજી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન ધરાવ્યું હતું અને હવે આ જ વિઝનને સરકાર આગળ વધારી રહી છે, જે અંતર્ગત મિત્રો અગાઉ શરૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં મિત્રો ખાસ કરીને સુરત, વડોદરા સહિત 54 શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તો મિત્રો વાહન ચાલકો જે છે તેમને આ સીસીટીવી કેમેરા દ્વારા વાહન ચાલકોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જો નિયમોનો ભંગ થશે તો મિત્રો તે કેમેરામાં રેકોર્ડ પણ થશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના મોટા સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે, તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી પાક ધિરાણ લોનમાં અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે, માફ કરવામાં આવે. પરંતુ મિત્રો આવનારા સમયમાં આવું જો કોઈ થશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું. હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. કરીએ તો આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને મફત મળશે. મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે. મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે. ખાસ મિત્રો 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે. આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવી દઈએ કે કોને કોને મિત્રો 35 કિલો ફ્રી અનાજ મળશે. તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને NFSA રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે એવા દરેક લોકોને મિત્રો 35 કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે. આ મિત્રો યોજના આ રાશન કાર્ડની અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકારનું એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સૂવે તે માટે મિત્રો આ રાશન કાર્ડ અંતર્ગત આ એટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે. મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે.
તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે. મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે. મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે. મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે. મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે.